મજલિસે દાવતુલ હક પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદુસ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મૌલાના અબ્દુલ કુદુસ સાહેબે આઝાદીના લડવૈયાઓ અને બંધારણના હકોનું મહત્વ સમજાવી શાળામાં અભ્યાસ કરતા બાળકો સારું શિક્ષણ સંસ્કાર સાથે મેળવી દેશની પ્રગતિ માટે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, પિરામિડ માર્ચ પાસ્ટ અને ફ્લેગ માર્ચ, જિમ્નાસ્ટિક્સ જેવા કરતબો રજૂ કરી પ્રેક્ષકોના મન જીતી લીધા હતા. તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રજાસત્તાક દિનને અનુરૂપ સ્પીચ આપી બાળકોએ ખૂબ સારા અંદાજમાં રજૂ કરી. સ્કાઉટ અને ગાઈડ માર્ચ પાસ્ટ, જિમ્નાસ્ટિક, પિરામિડ અને ફ્લેગ માર્ચની તૈયારી કરાવવા માટે નોન ગ્રાન્ટેડ વિભાગના આચાર્ય શ્રી સોહેલભાઈ છુવારા દ્વારા ખૂબ જ હેમત ઉઠાવી. સ્ટેજને શણગારવામાં શિક્ષિકા બહેનોએ ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. તમામ સ્ટાફ મિત્રોએ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી. 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ખેલ મહાકુંભના રાજ્ય કક્ષા સુધી પહોંચનાર સિંધી મોહમ્મદ જૈદ સાલે મોહમ્મદને ટ્રોફી આપવામાં આવી. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અનવર ખાન પઠાણ સાહેબે દીકરીના પ્રણામ દેશને નામ દીકરીઓને સન્માન અને સુસંસ્કાર આપી કન્યા કેળવણી પ્રોત્સાહન આપવામાં વાલીઓને આહ્વાન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સુસંસ્કારી શિક્ષણ અને મન ફાવતા વિષયોમાં કાબિલિયત મેળવી આગળ વધે એવા આશીર્વાદ આપવામાં આવ્યા. માર્ચ પાસ્ટમાં 4 પ્લાન્ટમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ગુજરાત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ઇલિયાસ સિંધી સાહેબના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. શિક્ષક શ્રી એમ.એ. શેખ સાહેબે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. કાર્યક્રમના અંતે બધા રાષ્ટ્રગાન ગાઈ મોં મીઠું કરાવી છૂટા પડ્યા. બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી, બનાસકાંઠા.